નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. હાંસોટ નજીકના આલિયાબેટ ઉપર દીપડાએ 2 ઊંટના બચ્ચાનો શિકાર કરતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. ભરૂચના આલિયાબેટ પર દીપડાએ 2 ખરાઈ ઊંટના બચ્ચાને શિકાર બનાવ્યા હતા. બેટ વિસ્તારમાં ઘર કરી ગયેલા દીપડાએ અગાઉ નીલગાયનો પણ શિકાર કર્યો હતો. અરબી સમુદ્રની નર્મદા નદીના સંગમ સ્થળે આવેલ આલિયાબેટ વિસ્તારમાં દીપડા હયાતીથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. હાંસોટના અંબેઠા ગામથી આલિયાબેટના માર્ગ તરફ જતા અંતરિયાળ વિસ્તારમાં ખોરાક આરોગી રહેલા ખારાઈ ઊંટના 2 બચ્ચાનો દીપડાએ શિકાર કર્યો હતો. જે અંગે ઊંટ માલિકની જાણ થતા તેઓ સ્થળ ઉપર પહોંચતા મરેલા ઊંટના બચ્ચા નજીક જ દીપડો બેઠો હોવાનું જોવા મળ્યું હતું. જેને લઈ તે ત્યાંથી પરત પોતાના પડાવ પર આવી આ અંગે અન્ય કબીલાના લોકોને જાણ કરતા તેઓ પણ સ્થળ ઉપર દોડી ગયા હતા, જ્યાં મરેલ ખારાઈ ઊંટ અવશેષો જોવા મળ્યા હતા. ઉમરભાઈ કરીમભાઈ મારું નામ છે અને અહીંયા આલિયાબેટ પર મારી જન્મ થયેલી. અમારા વડવાઓ કચ્છથી આવેલા છે અને અહીંની પરિસ્થિતિ જોઈએ તો હજુ સુધી કોઈ અમને સુવિધાઓ મળી નથી. આ ખાલી સુવિધાની અંદર આ ખાલી સ્કૂલના બાળકો તે બી હજુ પાયા વગરનું સ્કૂલ કહેવાય. કોઈ હજુ સ્કૂલમાં સુવિધાઓ બીજી નથી. ખાલી એમ કે ચોપડા મળી જાય અને બીજું તો પાયાનું એક અમે અરજી બી કરી હતી આપણે અધિકારી સાહેબને કે અમારે એક ઓરડો બનાવી આપો. અને લાઇટ કે કોઈ સુવિધા નથી અને પાણીની સુવિધા નથી, રસ્તાની સુવિધા નથી. આવી પરિસ્થિતિની અંદર અમે અહીંયા આલિયાબેટમાં ઘણા વર્ષોથી અમારા લોકો અહીંયા રહેશે અને કુટુંબો સાથે. અને અહીંયા વિસ્તાર કેવો છે કે ઝૂંપડપટ્ટી જંગલ વિસ્તારમાં ઝૂંપડપટ્ટી છે. હવે જંગલ ખાતાની અંદર ઝૂંપડપટ્ટી છે તો અહીંયા એક જનાવરો કે ખોરાકો માટે અહીંયા જનાવર કે પેલો વાઘ કહેવાય ને કોઈ દીપડો બી કે એવી પરિસ્થિતિની અંદર અહીંયા આવીને અમારા અમારા પેલા કચ્છી કે અહીંયા એટલે આજુબાજુના ભેંસુવાળા તો બધા અહીંયા રહે છે, પણ ઊંટવાળા જે રહે છે ત્યાં ઊંટમાં વધારે નુકસાન બચ્ચાઓને મારી અને શિકાર કર્યો છે. તો વન અધિકારીના જે સાહેબો છે તેમને હું અરજી કરું છું, નરમ અપીલ કરું છું કે સાહેબ એ દીપડાને તમે ગમે એમ કરી કબજે કરો, પિંજરો આવીને પિંજરામાં પૂરો, નહીં તો અમારે જાનહાનિની નુકસાન થાય એવી છે. અમારા બાળકો છે, કોઈ એવું તો મકાન નથી કે વ્યવસ્થિત ત્યાં રહી શકે. મારું નામ વિનોદભાઈ પરમાર છે. હું છેલ્લા 15-17 વર્ષથી અહીંયા શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યો છું. આ ગામની અંદર કોઈ પણ જાતની સુવિધા તો નથી અને મોટાભાગના લોકો ઝૂંપડામાં રહે છે, બહાર ખુલ્લામાં રહે છે. તો હમણાં જે આ દીપડાનો આતંક સાંભળ્યો છે એ વાત સાચી છે. જે ઘટના થઈ છે એના થકી અમને પણ બીક લાગે છે અને બધા જ પરિવારને બીક લાગે છે. નાના બાળકો છે, રાત્રે નીકળતા હોય, લાઇટની પણ સુવિધા નથી. તો વન વિભાગને અમારી એ વિનંતી કરવામાં આવે કે જો પાંજરું લઈને મૂકવામાં આવે અને એને પાંજરે પૂરીને સુરક્ષિત જગ્યા જો મૂકવામાં આવે તો અહીંયા અમારા બધા જ ગામજનોને રાહતનો શ્વાસ લઈ શકે. ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીમાં કામદારો 2 દિવસથી પગારના વધારાને લઈને હડતાલ પર ઉતરી પડ્યા છે. ભરૂચના ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલી બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ છેલ્લા 2 દિવસથી હડતાળ ઉપર ઉતર્યા છે. કર્મચારીઓએ કંપનીના ગેટની બહાર ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ કંપની તેમને અન્ય યુનિટની સરખામણીમાં ઓછો પગાર ચૂકવે છે. કંપની મેનેજમેન્ટે નજીવા પગાર વધારા સાથે હડતાળ સમેટી લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કર્મચારીઓએ આ પ્રસ્તાવનો અસ્વીકાર કરી હડતાળ ચાલુ રાખી છે. કર્મચારીઓએ જો તેમની માંગણીઓ નહીં સ્વીકારાય તો ભૂખ હડતાળની ચીમકી આપી છે. બીજી તરફ કંપની મેનેજમેન્ટે ગેટ બહારના ધરણા પ્રદર્શનને ગેરકાયદેસર ગણાવી નોટિસ લગાવી છે. આ મુદ્દે કર્મચારીઓએ સ્થાનિક વહીવટી તંત્રને પણ રજૂઆત કરી છે. મારું નામ ચૌધરી શાંતિલાલ રમેશભાઈ છે. હું છેલ્લા 11 વર્ષથી બ્રિટાનિયા કંપનીમાં નોકરી કરું છું. શરૂઆતમાં જ્યારે જોઈનિંગ કર્યું હતું ત્યારે અમારો પગાર 8,000 હતો અને આજે નોકરીના 12 વર્ષ થઈ ગયા છે, છતાં પણ અમારો પગાર 12 વર્ષ છે. તો અમારા બધા કામદારોની માંગ છે કે અમારો પગાર અમારા જ બ્રિટાનિયાના જે કોઈ બીજા યુનિટો છે એ યુનિટોમાં હાલની તારીખોમાં 25,000 થી 30,000 સેલેરી છે. તો બીજી બ્રિટાનિયામાં જે સેલેરી છે એ સેલેરી અમને પણ મળવી જોઈએ. ત્યાંના કામદારો પણ બિસ્કિટ જ બનાવે છે અને અમે પણ બિસ્કિટ જ બનાવીએ છીએ. ત્યાં બી બ્રિટાનિયા જ છે, અહીંયા પણ બ્રિટાનિયા જ છે. તો અમારી વચ્ચે મતભેદ કેમ? 12 વર્ષ નોકરી છતાં પણ આજે અમારો પગાર વધતો નથી અને આજની મોંઘવારીમાં 12,000ની સેલેરીમાં કોઈનું ઘર ચાલતું નથી. આ તો મેનેજમેન્ટને શરમજનક વાત છે કે 12,000 સેલેરી ચૂકવે છે અને મેનેજમેન્ટને અમે લેખિતમાં પણ જાણ કરી છે. લેબર કમિશનર ગાંધીનગર, લેબર કમિશનર વડોદરા અને ભૂપેન્દ્ર પટેલ CM સાહેબને પણ રજૂઆત કરી છે. છતાં પણ આજ દિન સુધી મેનેજમેન્ટનું પેટનું પાણી હાલતું નથી
અને આજે પણ અમારી જોડે 3,000 પગાર વધારો આપવાની માંગ કરે છે. એ અમારા કોઈ બી કામદારોને મંજૂર નથી અને જ્યાં સુધી મેનેજમેન્ટ અમારી માંગો પૂરી ના કરે ત્યાં સુધી અમે સ્ટ્રાઇક પર રહીશું અને છેલ્લે મેનેજમેન્ટ ના કરે તો અમે ભૂખ હડતાલ પણ કરવા તૈયાર છીએ. મુકેશ પરમાર છે. હું છેલ્લા 10 વર્ષથી બ્રિટાનિયા સંસ્થામાં ફરજ નિભાવું છું, પણ અત્યાર સુધી અમારો સેલેરી 12,500 જ છે. તો આજે મારે મેનેજમેન્ટને એ વસ્તુ કહેવી છે કે અમે 10 વર્ષથી એક લાઇનની 6 લાઇન કરી તો પણ આજે અમારો સેલેરી 12,000 કેમ? બીજી સંસ્થાઓની અંદર બ્રિટાનિયા કંપનીની અંદર બીજી જે બ્રાન્ચ છે ત્યાં આગળ સેલેરી સારામાં સારો છે, 30,000 થી 35,000 છે. તો બ્રિટાનિયા એક ઝાડ છે અને અમે એની ડાળીઓ છે. તો આજે એક ડાળીમાં આટલો સેલેરી કેમ છે? તો બસ અમારી એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી અમને અમારી માંગ પૂરી કરે અને અમને 17,000 સેલેરી વધારીને આપે. બસ. તમે મેનેજમેન્ટ જોડે વાત કરેલી ખરી? મેનેજમેન્ટ સાથે અમે વાત કરેલી છે, પણ મેનેજમેન્ટ અત્યારે માનવા રાજી નહીં અને મેનેજમેન્ટ કહે છે અમે તમને 3,000 રૂપિયા જ આપીશું, એનાથી વધારે નહીં આપીએ. તમે લેખિતમાં કોઈ જગ્યાએ જાણ કરેલી ખરી? મામલતદારમાં કે લેખિતમાં અમે બધે જ જાણ કરી છે, મામલતદારમાં જાણ કરી છે, ગાંધીનગર પણ જાણ કરેલી છે, પણ હજુ સુધી અમારું કોઈ નિરાકરણ થયું નથી. હવે તમારું નિરાકરણ ના આવે તો એના આગળ પછી તમારો કયો ઉપાય જો રહેશે? અમારું નિરાકરણ નહીં થાય તો અમે હડતાલને લંબાવીશું અને ઉગ્ર આંદોલન કરીશું. આજ રોજ બ્રિટાનિયા કંપની જે ઝઘડિયા જીઆઈડીસી ખાતે આવેલ છે, એ બ્રિટાનિયા કંપનીના તમામ અહીંયા કામદારો લેબર કમિશનર સાહેબની ઓફિસે આવ્યા છે. છેલ્લા 12-13 વર્ષથી 14 વર્ષથી આ લોકોનું કંપની દ્વારા જે શોષણ થઈ રહ્યું છે, એ લોકોને નોમિનલ પગાર 12,000 થી 13,000 રૂપિયા જેવો આપી અને આજે 8-8 કલાકની અંદર એ લોકોનું જે શોષણ કરી રહ્યા છે, જેનું એ લોકો છેલ્લા અઠવાડિયાથી જે ધરણા ઉપર બેઠા હતા કંપની પાસે, પરંતુ આજ સુધી એ કંપની મેનેજમેન્ટ સાથે બેસા પછી પણ કોઈ યોગ્ય નિરાકરણ ના આવતા આગળ પણ આ લોકોના જે ધરણા છે એ યથાવત છે. પરંતુ આપ મીડિયાના માધ્યમથી હું તમામ લોકોને કહેવા માંગુ છું કે આજે ભરૂચ જીઆઈડીસી જિલ્લાની જે જીઆઈડીઓ છે આવેલી છે, તમામ જે સ્થાનિક લોકો છે એ લોકોનું શોષણ આ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. આ કોઈ પણ હાલતમાં અમે લોકો સહન નહીં કરીએ અને આ લોકોનું જે સામાન્ય માગણી છે કે અમારો આજે 14 વર્ષથી કંપનીને અમે અમારી ઈમાનદારીપૂર્વક અમે જ્યારે કામ કરીએ છીએ, અમે એમને પ્રોફિટ કરીને આપીએ છીએ, ત્યારે અમારો પગારની અંદર વધારો થવો જોઈએ. આજે એ લોકોનો 20,000 રૂપિયાનો જે વધારો એ લોકોએ કીધો હતો, ત્યાર પછી એ લોકોએ છેલ્લો પગાર એ લોકોએ 17,000 રૂપિયા વધારવાની વાત કરી, પરંતુ કંપની દ્વારા મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ પ્રકારની વાતચીત કરી અને નિરાકરણ લાવવા માટે એ લોકો તૈયાર નથી. જેથી લેબર કમિશનર સાહેબને આજે મુલાકાત કરી લેબર કમિશનર સાહેબને પણ આની રજૂઆત કરી છે. આગળ પણ જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ ધરણા યથાવત રહેશે. નેત્રંગ તાલુકાના કાકડગુઈ ગામે ખેતર માલિક દ્વારા ત્યાં રહેતા એક વ્યક્તિને માથાના ભાગે પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના ઘટી છે. પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કાકડઈકુઈ ગામે નજીવા ઝઘડામાં એક ઈશમની હત્યા થઈ હોવાની ઘટના બનવા પામી હતી. આ અંગે નેત્રંગ પોલીસમાંથી મળતી વિગતો અનુસાર નેત્રંગ તાલુકાના કાકડકુઈ ગામના 44 વર્ષીય રાજેશભાઈ ગોમાભાઈ વસાવા નામના ઈશમના લગ્ન બાદ તે બે સંતાનોનો પિતા બન્યો હતો. ત્યારબાદ આશરે 10 વર્ષ પહેલા તેની પત્ની સાથે અણબનાવ થતા તેની પત્ની બાળકો સાથે પિયરમાં રહેવા જતી રહી હતી. રાજેશ છૂટક મજૂરી કામ કરતો હતો અને તે દારૂ પીવાની ટેવ વાળો હોય ગામના અશ્વિનભાઈ ધારાસિંહ વસાવા સાથે દારૂ પીને તેની સાથે ફરતો હતો અને તે અશ્વિનભાઈના ખેતરમાં આવેલ આંબાના ઝાડ નીચે ખાઈ પીને સૂઈ રહેતો હતો. દરમિયાન ગત રોજ તારીખ 24મીના રોજ રાતના 8 વાગ્યાના અરસામાં રાજેશ અને અશ્વિન વચ્ચે કોઈ વાતે ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન અશ્વિનભાઈએ રાજેશને માથા પર પથ્થર મારતા રાજેશ ગંભીર રીતે જખમી થયો હતો. ગંભીર રીતે જખમી થયેલ રાજેશના નાક અને કાનમાંથી લોહી નીકળતું હતું તેમજ માથાના ભાગે પણ લોહી લુહાણ થતા તેનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ અશ્વિન વસાવા સ્થળ ઉપરથી નાસી ગયો હતો. મૃતકનું નેત્રંગ સરકારી દવાખાને પીએમ કરવામાં આવ્યું હતું. ઘટના સંદર્ભે મૃતકની બહેન સંગીતાબેન વસાવા રહે ગામ અરેઠી તાલુકો નેત્રંગનાએ નેત્રંગ પોલીસમાં રાજેશની હત્યા કરનાર અશ્વિન ધારાસિંહ વસાવા રહે કાકડકોઈ તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચના વિરુદ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરની પાનુલી જીઆઈડીસીમાં આવેલી બ્લુ સીલ કંપનીમાં કામદારનું મોત મશીનમાં માથું આવી જતા થયા હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે.
અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી બ્લૂમ સીલ કન્ટેનર્સ કંપનીમાં એક કામદારનું કરુણ મોત નીપજ્યું છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કંપનીમાં કામ કરી રહેલા 26 વર્ષીય પ્રકાશ વર્માનું માથું મશીનમાં આવી જતા તેમને ગંભીર ઇજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં અન્ય કામદારો ભેગા થઈ ગયા હતા. કંપનીના સત્તાધીશોને તરત જ જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત કામદારને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કામદાર મશીન નજીક કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેમનું માથું મશીનમાં ફસાઈ ગયું હતું. બનાવ અંગે પાનોલી પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના હાઈવે ઉપર બાકરોલ બ્રિજ નજીક પાનોલી તરફ જતા પાનોલી પોલીસે ગાંજાના જથ્થા સાથે 2 લોકોને ઝડપી લીધા હતા. પાનોલી પોલીસ મથકની હદ વિસ્તારમાંથી માદક ગાંજાના જથ્થા સાથે પાનોલી પોલીસે દિયર ભાભીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરના પાનોલી પોલીસને બાતમી મળી હતી કે બાકરોલ બ્રિજથી મહારાજાનગર સંજાલી તરફ એક ઇસમ સોનુ જયપ્રકાશ મદેશિયા તથા એક સ્ત્રી રેખા મહેન્દર મદેશિયા એક સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ16DL 1616 પર રાત્રે 9 વાગ્યે ગાંજાનો જથ્થો લઈને આવનાર છે. જે બાતમીના આધારે બાકરોલ બ્રિજથી મહારાજા તરફના રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન બાતમીવાળા મોટરસાયકલ ઉપર એક પુરુષ તથા સ્ત્રી ઈસમ બાકરોલ બ્રિજથી મહારાજાનગર તરફ આવતા ઇન્ડોરમાં કંપની સામે રોડની સાઈડમાં રોકી તેની પાસેથી થેલીમાં ચેક કરતા તેઓ પાસેથી ₹19,800 ની કિંમતનો ગાંજાનો 1.980 કિલો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તેઓ પાસેથી બાઇક, મોબાઈલ મળી કુલ ₹54,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. જંબુસરના સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને પોલીસે ઝડપી લીધો હતો.
જંબુસર તાલુકાની એક સગીરાને પ્રેમ જાળમાં ફસાવી ફરહાન નામનો યુવાન ભગાડી ગયો હતો. બનાવની ફરિયાદ જંબુસર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ ઇન્સ્પેક્ટર એવી પણમિયાએ ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડી લોકઅપ ભેગો કરી દીધો છે. આરોપી ફરહાન યુસુફ મલેક સામે સગીરાના અપહરણ અને દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મામલાની ગંભીરતા પારખી પોલીસ તપાસતા ચક્રો ગતિમાન કરી અપહરણકાર ફરહાનની ધરપકડ સાથે ભોગ બનનાર સગીરાને પરત લાવી તબીબી તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના હાઈવે ઉપર આવેલ પરિવાર હોટલ પાછળ કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર રાસાયણિક કચરાનો સળગાવીને નિકાલ કરવામાં આવી રહ્યો છે. તંત્ર ક્યારે પગલાં ભરશે? અંકલેશ્વરના નેશનલ હાઈવે 48 ઉપર આવેલી પરિવાર હોટલની પાછળના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર રીતે રાસાયણિક કચરો સળગાવવાની ગંભીર સમસ્યા સામે આવી છે. આ સ્થળે વારંવાર રાસાયણિક કચરો ડમ્પ કરવામાં આવે છે અને તેને સળગાવવામાં આવે છે. ગત 15 માર્ચના રોજ પણ આ સ્થળે મોટી આગ લાગી હતી. તે છતાં હજુ પણ આ જ સ્થળે કચરો સળગાવવાનું ચાલુ છે. આ રાસાયણિક કચરાના ધુમાડાથી આસપાસના વિસ્તારમાં વાયુ પ્રદૂષણનું જોખમ વધી રહ્યું છે. સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર દ્વારા આ રાસાયણિક કચરાના સ્ત્રોત અને તેને અહીં ડમ્પ કરનારા લોકોની તપાસ કરવામાં આવે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે. ઝઘડિયાના સારસા ગામ નજીક સામાજિક વનીકરણ નર્સરીમાં આરએફઓએ મુલાકાત લઈને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે આજરોજ ઝઘડિયા આરએફઓ આરએસ રહેવરે ઝઘડિયા રેન્જ સામાજિક વનીકરણ નર્સરીની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સ્થાનિક ફોરેસ્ટર હેમંતભાઈ કુલકર્ણી, વનરક્ષક કોમલબેન વસાવા સહિત સામાજિક વનીકરણ ટીમના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયા રેન્જ અધિકારી આરએસ રહેવરે સામાજિક વનીકરણ વિભાગની ટીમને જરૂરી માર્ગદર્શન આપી વનીકરણના માધ્યમથી ખેડૂતલક્ષી અને પર્યાવરણલક્ષી કામગીરી વિસ્તૃત બનાવવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સામાજિક વનીકરણ વિભાગની ટીમો દ્વારા ખેડૂતોને તંદુરસ્ત રોપા આપીને વૃક્ષ ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ખેડૂતોને જમીનના કટિયા પર ફળાવ ઝાડના રોપા વિનામૂલ્યે આપવામાં આવે છે, જેના ઉછેરથી ખેડૂતો વૃક્ષ ખેતીના માધ્યમથી વધારાની આવક મેળવી શકે છે. સારસા અને સંજાલી ગામના ખેડૂતો દ્વારા નીલગીરી ઉછેર બાબતે પણ સારું યોગદાન આપવામાં આવ્યું હોવાનું આ પ્રસંગે જણાવ્યું હતું. વળી સામાજિક વનીકરણ દ્વારા ઉછેરવામાં આવતા નીલગીરીના વૃક્ષો દ્વારા ગ્રામ પંચાયતને પણ આર્થિક લાભ મળતો હોય છે. અત્રે નોંધનીય છે કે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું મોટું યોગદાન હોય છે. તેથી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સમયાંતરે વૃક્ષારોપણના કાર્યક્રમ પણ યોજાતા હોય છે. જંબુસર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 103 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. જંબુસર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ₹103 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. તો સાથે જ વન ઇલેક્શન પ્રસ્તાવને પણ રજૂ કરવામાં આવ્યો હતો. ભરૂચની જંબુસર તાલુકા પંચાયતની સામાન્ય સભા આજરોજ તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન પટેલની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જંબુસર તાલુકા પંચાયતનું ઐતિહાસિક ₹103 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ બેઠકમાં વન નેશન વન ઇલેક્શન પ્રસ્તાવને 16 મત મળતા મંજૂર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં કોંગ્રેસના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. બજેટને સર્વાનુમતે મંજૂરી મળતા હવે તાલુકાના વિકાસના કામોને વેગ મળશે તેવો દાવો જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન પટેલે કર્યો હતો. આજ રોજ જંબુસર તાલુકા પંચાયતમાં જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા મળી, જેમાં જંબુસરના વિકાસ કામો માટે આજે 103 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. જે બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું તથા આપણા દેશના હિત માટે એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમર્થનમાં પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો, જેમાં 16-3ના મતથી પ્રસ્તાવ બહુમતીથી પસાર કરવામાં આવ્યો તથા જંબુસર તાલુકાની જનતા માટે વિકાસ કામો માટે સ્ટેમ્પ ડ્યુટી તથા ટીપીડીપીના આયોજન સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. બસ એ જ. વંદે માતરમ. અંકલેશ્વર તાલુકાના કથોડા પાદી ગામે શેરડીના ખેતરમાં આગ લગાડતા જંગલી ભૂંડોએ ટોળાએ બાળક ઉપર હુમલો કર્યો હતો. તેને બચાવવા જતા તેના પિતાને બચકા ભરવામાં આવતા તેને ગંભીર ઇજાના પગલે તેનું મોત નીપજ્યું છે. અંકલેશ્વર તાલુકાના કઠોદરા પારડી ગામમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. કનુભાઈ પરમારના શેરડીના ખેતરમાં કાપણીનું કામ ચાલી રહ્યું હતું. શ્રમજીવીઓએ શેરડી સળગાવી હતી. આગ અન્ય ખેતરમાં ન ફેલાય તે માટે કેટલાક શ્રમજીવીઓ સેઢા પર ઉભા હતા. આ દરમિયાન શેરડીના ખેતરમાંથી અચાનક જંગલી ભૂંડ નીકળ્યું અને તેણે વિશાલ નામના કિશોર પર હુમલો કર્યો હતો. પુત્રને બચાવવા માટે તેના 40 વર્ષીય પિતા રવિન્દ્ર વલ્લવી દોડી ગયા. જંગલી ભૂંડે તેના પર પણ હુમલો કરતા ગંભીર ઇજાઓના કારણે રવિન્દ્રનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પાનોલી પોલીસ તરત જ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. નોંધનીય છે કે અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની હદ પર આવેલા સુરતના ગામોમાં જંગલી ભૂંડના હુમલાના અનેક બનાવો બની ચૂક્યા છે. ખેડૂતોએ સાવચેત રહેવાની સાથે તંત્ર પાસે જંગલી ભૂંડના ત્રાસ સામે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે. અંકલેશ્વરના ધ્રુવટી પર્વ નિમિત્તે પાડેલી રેડમાં ફરાર આરોપીને પોલીસ આજે ઝડપી લીધો હતો.
ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેણાંક વિસ્તારમાંથી ઘરમાં સંતાડેલો વિદેશી દારૂ મામલે વોન્ટેડ ઇસમ ઝડપાયો છે. બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા, જે દરમિયાન ભરૂચ એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. પોલીસે માહિતીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસને રસોડા અને ફ્રીજમાં છુપાવેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને એક મહિલા સ્મિતાબેન લક્ષ્મણભાઈ મંગુભાઈ વસાવાનાઓને ઝડપી લીધા હતા, જ્યારે દારૂ સપ્લાય કરનાર લક્ષ્મણભાઈ મંગુભાઈ વસાવાનાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. રેડ દરમિયાન પોલીસને 180 બોટલ અને બિયર ટીન મળી આવ્યા હતા, જેની કુલ કિંમત અંદાજે ₹50,490 થાય છે. જ્યારે આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી લક્ષ્મણભાઈ મંગુભાઈ વસાવાનાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચની શ્રવણ ચોકડી નજીક કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. ભરૂચ દહેજ રોડ ઉપર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ભરૂચ દહેજ રોડ ઉપર શ્રવણ ચોકડી નજીકથી પસાર થઈ રહેલ કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી, જેમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ચાલતી કારનું સ્ટીયરિંગ અચાનક જ લોક થઈ જતા આ અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રવણ ચોકડી નજીક ઓવરબ્રિજના નિર્માણની કામગીરી પણ ચાલી રહી છે, જેના કારણે ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ સાથે હું ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.